लास्ट लेक्चर में આપણે टाइम वेज सिस्टम डिस्कस કર્યું હતું। હવે આ લેક્ચર में આપણે પીસ વેજ સિસ્ટમ ડિસ્કસ કરશું। તો શું છે પીસ વેજ સિસ્ટમ? તો મેં કીધું છે કે સિસ્ટમ that remove the basic defects of time based system give the recognition to the efficiency of the worker is the piece based system। એટલે આપને ખ્યાલ છે કે ટાઈમ વેસ્ટ સિસ્ટમમાં ઇફિશિયન્ટ હોય કે ઇનઇફિશિયન્ટ વર્કર હોય બેયને ટાઈમ પ્રમાણે વેજીસ મળતું હતું। એટલે એ એક એમાં ડિફેક્ટ્સ હતી, ખામી હતી। એ ખામીને રિમૂવ કોણ કરશે? પીસ વેસ્ટ સિસ્ટમ। તો આ ડિફેક્ટને રિમૂવ કરે છે ટાઈમ વેસ્ટ સિસ્ટમની કઈ ડિફેક્ટ? તો કે જેમાં ઇફિશિયન્ટ વર્કરને રિકોગ્નિશન મળતી હતી નહીં। પછી કે છે ધ વર્કર ઇઝ પેઇડ on the basis of amount of work or a number of unit turn out by him। એટલે અહીંયા છે વર્કરને કઈ રીતે પેમેન્ટ કરવામાં આવે છે? અમાઉન્ટ ઓફ વર્ક, કેટલું વર્ક એણે કર્યું છે, અને નંબર ઓફ યુનિટ ટર્ન આઉટ બાય હિમ, એટલે કેટલા યુનિટ એણે પ્રોડક્શન કર્યું છે। ધ રેટ ઓફ વેજ પર યુનિટ ઓર આઉટપુટ ઇઝ ફિક્સ ઇન એડવાન્સ, એટલે કે અહીંયા પર યુનિટ જે આઉટપુટ છે એ ફિક્સ એડવાન્સમાં કરેલું હોય, પહેલાંથી ડિસાઇડેડ હોય કે 1 યુનિટ તમે પ્રોડક્શન કરશો તો આટલા તમને પૈસા તો મળશે જ, પછી તમે એને મલ્ટીપ્લાય કરશો જેટલા યુનિટ પ્રોડક્શન કર્યું છે એની સાથે। એટલે ફોર્મ્યુલા આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ। ઓકે, હવે બીજું શું કીધું છે? તો કે ઇટ મસ્ટ બી રિમેમ્બર્ડ ધેટ અ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન ઇઝ નેવર ટેક ઇન્ટુ એકાઉન્ટ ઇન ટાઈમ રેટ સિસ્ટમ। એટલે કે જે ટાઈમ વેસ્ટ સિસ્ટમ આપણે જોઈ હતી એમાં ક્વોન્ટિટી કન્સિડર નહોતા કરતા। આપણે એમાં જોયું હતું કે જ્યાં ક્વોલિટી મેટર કરતી હશે, જ્યાં ક્વોન્ટિટેટિવ ફોર્મ હશે, ત્યાં જ ટાઈમ બેઝ સિસ્ટમ ચાલે। એટલે ત્યાં ક્વોન્ટિટી તો કન્સિડર કરતા નહોતા। તો કે ઇટ મસ્ટ બી રિમેમ્બર્ડ ધેટ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન નેવર ટેક ઇન ટુ કન્સિડર ઇન ટાઈમ બેઝ સિસ્ટમ। હાઉએવર ધ મેન્યુફેક્ચર એટ ધ ટાઈમ ઓફ ફિક્સિંગ ટાઈમ રેટ, પણ જે મેન્યુફેક્ચરર છે જ્યારે ટાઈમ રેટ ફિક્સ કરશે, ટાઈમ કે અવરનો હોય કે પછી ડેનો હોય, જ્યારે ટાઈમ ફિક્સ કરે છે ત્યારે ડઝ ટેક ઇન ટુ કન્સિડર ટોટલ ક્વોન્ટિટી વિચ એવરેજ વર્કર વિલ પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ ડે। એટલે જ્યારે પર ડે એ વેજીસ ડિસાઇડ કરે છે, કેમ કે ટાઈમ વેજમાં તો એવી જ રીતે હોય ને, જેટલા ટાઈમ અલોટ કરી એ પ્રમાણે। તો જ્યારે એ પર ડે કે પર અવર કે મંથલી જેમ વેજ ડિસાઇડ કરે છે ને, ત્યારે એ એવરેજ વર્કર છે એનો એ કેટલું પ્રોડક્શન કરી શકે ને, એટલે એ રીતે ક્વોન્ટિટી કન્સિડર કરે છે। સમજો તમે? તો એમ કહે છે કે ક્વોન્ટિટી કન્સિડર નથી કરાતી ટાઈમ રેટમાં, પણ જ્યારે ઓલ ઓવર તમે ટાઈમિંગ માટે રેટ ફિક્સ કરો છો ને ત્યારે એ ક્વોન્ટિટી કન્સિડર કરતા હતા। પર ડે તમે વેજીસ ડિસાઇડ કરો, પર મંથલી ડિસાઇડ કરો, ત્યારે તમારે એ જોવું પડે કે એવરેજ વર્કર આ ડ્યુરેશનમાં કેટલું પ્રોડક્શન કરી શકે, એ પ્રમાણે આપણે વેજીસ રાખીએ। એટલે ટાઈમમાં પણ ક્વોન્ટિટી ક્યારેક ધ્યાનમાં લેવાતી હતી જ્યારે ફિક્સ કરીએ ત્યારે। Similarly, the production of an average worker during a working day is considered in fixing wages। એટલે એ જ પ્રમાણે પ્રોડક્શન ઓફ એવરેજ વર્કર ડ્યુરિંગ અ ડે, એટલે આમાં પણ આ પીસ વેજ સિસ્ટમ છે એમાં પણ ડેમાં કેટલું પ્રોડક્શન કરે ને એ ધ્યાનમાં લેવાય। ધીસ ઇઝ ટાઈમ ઇઝ ટેકન ઇન ટુ એકાઉન્ટ વાઇલ ફિક્સિંગ પીસ રેજ। એટલે પીસ રેજમાં પણ ટાઈમ જોઈએ છે। કેવી રીતે ટાઈમ વેજમાં એ લોકો ધ્યાનમાં લેતા હતા કેટલા યુનિટ પ્રોડક્શન કરી એવરેજ, એટલે એ ધ્યાનમાં લેતા હતા, એવી રીતે પીસ વેજમાં પણ એવરેજ ટાઈમિંગ એ લોકો જોવે છે। એટલે બે મેથડમાં આ યુટિલાઇઝ એકબીજાનું થાય જ છે। સમજાણું? એટલે એ વાત અહીંયા કરવામાં આવી હતી। હવે ફોર્મ્યુલા જોઈએ, તેમાંથી આપણે ફર્સ્ટ ફોર્મ્યુલા જ ખાલી કરશું એક। તો કે ફોર્મ્યુલા શું છે કે ટોટલ વેજીસ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ ઇન્ટુ રેટ પર યુનિટ। 1 યુનિટ છે તમે પ્રોડક્શન કરો તો એનું રેટ ડિસાઇડ કરે। સપોઝ કે આપણે 10 રૂપીઝ રેટ ડિસાઇડ કરીએ પર યુનિટ, 1 યુનિટ પ્રોડક્શન કરશો તો 10 રૂપીઝ તમને મળે। એવા તમે 50 યુનિટ ડેના બનાવ્યા છે તો તમારું ઓલ ઓવર કેટલા મળશે? 500। ઓકે, એટલે આ રીતે તમે તમારું વેજીસ સ્ટેટ ડિસાઇડ કરી શકો છો, યુનિટ પ્રમાણે ડિસાઇડ થશે। પર યુનિટ પહેલાંથી એડવાન્સમાં ડિસાઇડેડ જ હશે, અને એને મલ્ટીપ્લાય તમારે ખાલી કરવાની રહે તમે કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા એની સાથે। એટલે એ રીતે અહીંયા વેજીસ ડિસાઇડેડ થશે। એટલે એ કીધું છે કે અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ ટોટલ અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ નંબર ઓફ યુનિટ ઇન્ટુ આર, આર ઇઝ રેટ પર યુનિટ। એટલે એક આ ફોર્મ્યુલા લખશો તો પણ ચાલશે, આપણે એક જ ફોર્મ્યુલા કરશું। પછી કીધું છે આગળ ધ સિસ્ટમ ઇઝ પર્ટિક્યુલરલી સૂટ। હવે આ સિસ્ટમ છે એ ક્યાં સ્યુટેબલ છે? વેન ધ આઉટપુટ કેન બી મેઝર। હવે આપણે ઓલામાં જોયું હતું કે એ ટાઈમ બેઝ સિસ્ટમ છે ક્યારે યુઝફુલ છે? જ્યારે ક્વોન્ટિટી
નથી માપી શકતા, આપણે મેઝર નથી કરી શકતા ક્વોન્ટિટી. ક્વોલિટેટિવ ક્રાઇટેરિયા ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ હશે ત્યારે. જ્યારે આમાં શું છે એનાથી ઊંધું, અહીંયા ક્વોન્ટિટી મેટર કરશે. આઉટપુટ છે મેઝર કરી શકાશે ત્યારે આ પીસ વેજ સિસ્ટમ કામ કરશે. સેકન્ડ છે વેન સ્પીડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અહીંયા સ્પીડ કેટલું વધુ ને વધુ તમે બનાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે, ક્વોલિટી એટલી ઇમ્પોર્ટન્ટ નથી, ત્યારે તમે પીસ રેસ સિસ્ટમ યુટિલાઇઝ કરશો. અને થર્ડ પોઈન્ટ છે વેન ધ કન્ટિન્યુઅસ એન્ડ અનઇન્ટરપ્ટેડ સપ્લાય ઓફ વર્ક ઇઝ અસ્યોર્ડ. જ્યારે કન્ટિન્યુઅસ તમને સપ્લાય મળતી જ રહેશે વર્કની, ક્યાં કંઈ ઇન્ટરપ્શન નહીં હોય, ત્યારે તમે આ રેટ સિસ્ટમ પીસ રેટ સિસ્ટમ યુટિલાઇઝ કરશો. ઓકે, હવે આના એડવાન્ટેજીસ જોઈ લેજો. તમે ટાઈમ વેજ સિસ્ટમ છે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા. તો ટાઈમ વેજના જે ડિસએડવાન્ટેજીસ હતા ને એ બધા આના એડવાન્ટેજીસ થઈ જશે. ઓકે, એટલે સીધું ડાયરેક્ટ ક્રોસમાં જવાનું છે. ઓલાના ડિસએડવાન્ટેજીસ એ બધાના એડવાન્ટેજીસ ને ઓલાના જે કાંઈ પણ એડવાન્ટેજીસ હતા એ આમાં ડિસએડવાન્ટેજીસમાં આવશે. એટલે કોઈ પણ એક મેથડ છે તમારે પર્ટિક્યુલર બધી સમજી લેશો તો એના જે કાંઈ પણ ડિસએડવાન્ટેજ બધા રિમૂવ આ મેથડ કરશે. ઓકે, એટલે આના એડવાન્ટેજીસ જોઈ લઈએ. તો કીધું છે એમાં ધીસ ઇઝ એન ઇન્સેન્ટિવ ટુ વર્ક મોર એઝ વર્કર ગેટ મોર વેજીસ ફોર ધ લાર્જ આઉટપુટ. હવે આ પીસ રેટ સિસ્ટમમાં શું થશે, એફિશિયન્ટ વર્કર હશે, વધુ કામ કરશે, તેનું વધુ વેજીસ મળશે. એટલે અહીંયા ઇન્સેન્ટિવ વર્ક મોર, એટલે બધાને ઇન્સેન્ટિવ થશે, ઇન્સેન્ટિવ્સ મળશે કે આપણે વધુ વર્ક કરીએ કેમ કે આપણે વધુ વેજીસ મળે છે. તો દેર ઇઝ ઇન્સેન્ટિવ ટુ વર્ક મોર એન્ડ ગેટ મોર વેજીસ, એટલે આઉટપુટ એ રીતે વધશે. સેકન્ડ છે કોસ્ટ ઓફ સુપરવિઝન ઇઝ રિડ્યુસ. હવે ઓલામાં એવું હતું ટાઈમ વેજમાં કે સુપરવિઝન કરવું પડે કેમ કે એ લોકો ટાઈમ પ્રમાણે મળે છે વેજીસ, એટલે પ્રોડક્શન કદાચ ના પણ પડે. પણ આમાં એ લોકોને ખબર છે પીસ વેજમાં શું છે કે પીસ જેટલા પ્રોડક્શન કરશું એટલું જ, એટલે એ લોકો પ્રોડક્શન તો વધુ ને વધુ કરવાની ટ્રાય કરશે ને, એને વેજીસ જોતા છે વધુ, એટલે આમાં એ લોકો કોન્સ્ટન્ટ વર્ક કરશે, સુપરવિઝન હશે કે ના હોય કે એ લોકોને વેજીસ જ એ પ્રમાણે મળે. એટલે આમાં કોસ્ટ ઓફ સુપરવિઝન એટલી ઘટી જાય છે. આમાં એ લોકો સ્પીડમાં વર્ક કરશે જ વર્કર, કેમ કે એને આઉટપુટ વધુ કરશે તો જ એને વેજીસ મળશે. એટલે આમાં કોસ્ટ ઓફ સુપરવિઝન નથી, રિડ્યુસ. ધ સિસ્ટમ ઇન્કરેજ વોલ્યુન્ટરી ઇફોર્ટ, ધીસ વુડ ટર્ન રિડ્યુસ ઓવરહેડ ચાર્જીસ. એટલે ઓવરહેડ વધારાના જે કંઈ પણ સુપરવાઇઝરના એક્સપેન્સીસ થાય છે એમાં ઘટી જાય છે. પછી વાત કરી છે ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેન બી કેલ્ક્યુલેટેડ મોર એક્યુરેટલી બિકોઝ ધ કોસ્ટ ઓફ લેબર પર યુનિટ ઇઝ ફિક્સ્ડ. હવે અહીંયા છે કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણે એસ્ટિમેટ કરી શકીએ છીએ, મેઝર કરી શકીએ છીએ, કેમ કે આપણે પર યુનિટ કોસ્ટ તો આપણે ફિક્સ જ કરી દીધી ને કે એક યુનિટ પ્રોડક્શન કરશે તો આટલું આપણે એને પેમેન્ટ કરશું. એટલે પર યુનિટ લેબર કોસ્ટ છે ફિક્સ છે. જ્યારે ઓલામાં આપણે જોયું તો ડિસએડવાન્ટેજીસમાં પ્રાઇસ વેરી કરે છે, કોઈક દિવસ યુનિટ વધુ પ્રોડક્શન કરી રાખે, કોઈક દિવસ ના પણ કરે, એટલે પર યુનિટ ટાઈમ વેજમાં વેરી થતું હતું, જ્યારે આમાં પર યુનિટ ફિક્સ રહેશે. લેબર કોસ્ટની વાત છે. ઓકે, પછી છે the method of production in quality of a product are improve. આમાં quality of improve because worker demand material free from the defect. They take every step care to keep machinery in a proper condition. એટલે અહીંયા એ લોકોએ પ્રોડક્શન એને વધુ ને વધુ કરવું છે એટલે એના માટે મશીનનું ધ્યાન રાખશે. ઓલામાં પણ ધ્યાન રાખતા હતા કેમ કે એક્સ્ટ્રા ટાઈમ હતો એની પાસે, આમાં એ લોકોને એ મશીન ઉપર વધુ કામ કરવું છે એટલે એ રીતે બધી વસ્તુની કેર કરશે, મટીરિયલની કે મશીનરીની બધીની. ઓકે, પછી કે છે ઇટ અટ્રેક્ટ બેટર વર્કર ફોર ધ ફર્મ. એટલે અહીંયા છે એફિશિયન્ટ વર્કર છે એને વધુ વેજીસ મળે છે, એટલે બેટર વર્કર છે એના માટે આ વેજ સિસ્ટમ સારી છે, એ અટ્રેક્ટ કરશે. આ સિસ્ટમ હશે ને જ્યાં ઇમ્પ્લિમેન્ટ ત્યાં બેટર વર્કર આવશે. સેટિસ્ફાઈડ એમ્પ્લોય વુડ નોટ લીવ. જે એમ્પ્લોય છે સેટિસ્ફાઈ થાય છે એ કોઈ દિવસ છોડીને જશે નહીં, અને લેબર ટર્નઓવર એ રીતે રિડ્યુસ થશે. એના પછી વાત છે હાર્ડ એન્ડ રેગ્યુલર વર્ક પુટ ઇન રિઝલ્ટ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્શન એઝ વેલ એઝ ઇન્ક્રીઝ ઇફિશિયન્સી. એટલે ઓલ ઓવર વધુને વધુ વર્ક કરે છે, રેગ્યુલર વર્ક કરે છે, એટલે કે ઓલ ઓવર રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે અને પ્રોડક્શન પણ વધશે, ઇફિશિયન્સી વધશે. અને એના પછી વાત કરી છે ધ ટોટલ કોસ્ટ પર યુનિટ ઇઝ રિડ્યુસ એઝ ફિક્સ્ડ ઓવરહેડ ચાર્જીસ આર સ્પ્રેડ ઓલ ઓવર લાર્જ નંબર ઓફ યુનિટ. હવે જે એક ડ્યુરેશનમાં ફિક્સ ડ્યુરેશનમાં એ વધુ ને વધુ પ્રોડક્શન એ લોકો કરવાની ટ્રાય કરે છે, એટલે કે ઓલ ઓવર પ્રોડક્શન તમારું વધી જાય છે તો પર યુનિટ છે એ કોસ્ટ છે એ લોવર આવશે. એટલે આ બધું વસ્તુ તમારે કોસ્ટ એકાઉન્ટન્સીમાં આવશે. ઓકે, એટલે તમે સમજી જ લેશો. એટલે એ વાત અહીં કરી છે કે જ્યારે વધુ ને વધુ પ્રોડક્શન કોઈ વ્યક્તિ કરે એક દિવસમાં તો પર યુનિટ કોસ્ટ છે હંમેશા લોવર આવે છે. ઓવરહેડ જે ચાર્જીસ છે એ વધુ ને વધુ
નંબર ઓફ યુનિટ ઉપર સ્પ્રેડ થઈ જાય. ઓવરહેડ એટલે વધારાના ચાર્જીસ. ઓકે. ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ઇન ઓર્ડર ટુ ગેટ મેક્સિમમ આઉટપુટ, હવે વધુ ને વધુ આઉટપુટ લઈ આવવું છે લોકોને, કેમ કે વધુ પ્રોડક્શન કરશે તો જ વધુ વેજીસ મળશે. ઇન ઓર્ડર ટુ ગેટ મેક્સિમમ આઉટપુટ ધ વર્કર નેગ્લેક્ટ ધ ક્વોલિટી, એટલે એ લોકો ક્વોલિટીને તો ધ્યાનમાં લેતા જ નથી, એટલે ક્વોલિટી અહીંયા સારી નહીં આવે. એ એનો પેલો ગેરફાયદો. પછી છે એઝ ધેર ઇઝ નો ગેરંટી ઓફ ડે વેજીસ ફ્રેશ વર્કર હેવ ટુ સફર. ઓલામાં આપણે કીધું હતું કે એપ્રેન્ટિસ છે, ટ્રેઇની છે, એના માટે ટાઈમ વેજ બેટર હતું, પણ આમાં જો એને પીસ વેજમાં આવા લઈ આવો તો આમાં કંઈ એને ગેરંટી મળતી નથી કે આટલું વેજીસ તો તમને મળશે. ટાઈમ વેજીસમાં એવું હતું એટલો ટાઈમ સ્પેન્ડ કરો તો એટલી વેજીસ તમને મળે મિનિમમ, પણ પીસ વેજમાં એવું કંઈ નથી. ફ્રેશ વર્કર જે હશે, જેને નથી આવડતું વર્ક, એ લોકોએ સફર કરવું પડશે. એના પછી વાત છે ઇન હિઝ એન્ઝાયટી ટુ પ્રોડ્યુસ મોર. વર્કરની છે એન્ઝાયટી રહેશે કે મારે વધુને વધુ પ્રોડક્શન કરવું છે, તો વર્કર ઓવરસ્ટ્રેન હિમસેલ્ફ એન્ડ અફેક્ટ ધ હેલ્થ, એટલે એ લોકો પોતાની હેલ્થને કન્સિડર નહીં કરે, કોઈ વસ્તુ ધ્યાનમાં નહીં લે, એને ખાલી પ્રોડક્શન વધુ ને વધુ કરવું છે એ જ ધ્યાનમાં લેશે. એટલે એ રીતે એન્ઝાયટી ક્રિએટ થશે અને હેલ્થ ઉપર પણ ઇફેક્ટ પડશે. એક્સિડન્ટ પણ થવાના ચાન્સીસ વધુ છે આ રીતે. ઓકે. પછી છે સ્ટ્રિક્ટ સુપરવિઝન ઇઝ નીડેડ ટુ કંટ્રોલ ક્વોલિટી. જો તમારે ક્વોલિટી મેન્ટેન કરાવવી હશે ને તો તમારે સુપરવિઝનની જરૂર પડશે. એટલે આમાં એમ વાત હતી કે સુપરવિઝનની રિક્વાયરમેન્ટ નથી. કેમ? તો કે પ્રોડક્શન તો કરશે જ, પણ જો તમારે ક્વોલિટીનું ધ્યાન રખાવવું હશે તો તમારે ક્વોલિટી માટે તો સુપરવિઝનની જરૂર પડશે. સ્ટ્રિક્ટ સુપરવિઝન નીડેડ ટુ કંટ્રોલ ક્વોલિટી વિથ સેક્રિફાઈસ બાય ધ વર્કર ઇન હરી ઓફ પ્રોડક્શન મોર. એટલે એ લોકો ખાલી પ્રોડક્શન વધુ ને વધુ કરવા ઉપર ધ્યાન આપશે, ક્વોલિટીમાં ધ્યાન નહીં આપે. ને જો તમારે ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી હશે તો તમારે અલગથી સુપરવાઇઝર જોશે, એટલે એક એનો ગેરફાયદો. પછી છે એઝ ધેર ઇઝ એન ઇન્સેન્ટિવ ટુ વર્ક હાર્ડ, વર્કર ટ્રાય ટુ રેઝ હિઝ પ્રોડક્શન. ધ એમ્પ્લોયર થિંક ધેટ ધ વર્કર આર અર્ન ટુ મચ એન્ડ વિલ રિડ્યુસ ધ રેટ ઓફ વેજીસ. ધીસ વિલ લીડ ટુ કોન્ફ્લિક્ટ બિટવીન એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી. હવે શું વાત કરે છે કે અહીંયા જે વર્કર વધુ કામ કરશે એને વધુ વેજીસ મળશે, એ વાત તો છે ક્લિયર, બરોબર. તો એઝ ધેર ઇઝ ઇન્સેન્ટિવ ટુ વર્ક હાર્ડ, વર્કર ટ્રાય ટુ પ્રોડક્ટ ઇઝ ઇન્ક્રીઝ હિઝ પ્રોડક્શન, એટલે વધુ ને વધુ પ્રોડક્શન કરવાની ટ્રાય કરશે. પણ એ જેમ વધુ ને વધુ પ્રોડક્શન કરશે તો પછી એમ્પ્લોયરને શું થશે? એમ્પ્લોયર શું વિચારશે કે વર્કર તો ઘણું બધું અર્ન કરે છે, અર્નિંગ ટુ મચ, એટલે એ શું કરશે? પર યુનિટ જે રેટ હતા ને એ પછી ઘટાડી નાખશે. રિડ્યુસ ધ રેટ પર વેજીસ, બરાબર. રેટ ઓફ વેજીસ પર યુનિટ જે રેટ ડિસાઇડ કરેલા એ ઘટાડશે, કેમ કે વર્કર આટલું બધું અર્ન કરે તો એમ્પ્લોયરને પછી પે કરવું પડે, એટલે એ યાર એવું ચલાવે નહીં. એટલે એમ્પ્લોયર છે પર યુનિટ વેજીસ છે ઘટાડી દેશે, એટલે એના લીધે કોન્ફ્લિક્ટ થશે એમ્પ્લોયર અને એમ્પ્લોયીની વચ્ચે. પછી વાત કરી છે ડિફરન્ટ વર્કર ઓન ડિફરન્ટ અમાઉન્ટ ઓફ વેજીસ. હવે અહીંયા બધાને કંઈ બધા તો યુનિટ સરખા પ્રોડક્શન નહીં કરે, એટલે અલગ અલગ બધાને વેજીસ મળશે, એટલે એના લીધે જેલસી ક્રિએટ થશે, ડિસસેટિસ્ફેક્શન થશે, ઇનઇફિશિયન્ટ વર્કર છે એફિશિયન્ટ વર્કર એની વચ્ચે, અને એ રીતે પણ કોન્ફ્લિક્ટ થશે. પીસવેલ સિસ્ટમ જ્યાં હશે ત્યાં કોન્ફ્લિક્ટ થવાના ચાન્સીસ વધુ છે. પછી છે ડિટેલ રેકોર્ડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ વર્કર ડેઇલી આઉટપુટ એન્ડ ટોટલ અર્નિંગ હેવ ટુ બી મેઇન્ટેન. એટલે ડિટેલ રેકોર્ડ બનાવવું પડે બધી વસ્તુનું, કારણ આટલું પ્રોડક્શન કર્યું એટલે આટલા વેજીસ મળ્યા, એટલે બધી વસ્તુ રેકોર્ડ કરવી પડે. ઇન્ડિવિજ્યુઅલ વર્કર્સ ડેઇલી આઉટપુટ, એની ટોટલ અર્નિંગ કેટલું છે એ બધાનો રેકોર્ડ મેઇન્ટેન કરવો પડશે. ધીસ વિલ ઇન્વોલ્વ એલેબોરેટ કેલ્ક્યુલેશન એન્ડ મચ ક્લેરિકલ વર્ક વિલ ઇન્ક્રીઝ એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ. એટલે આના માટે કેલ્ક્યુલેશન ઘણું બધું કરવું પડે, ક્લેરિકલ વર્ક વધી જાય, એટલે એ રીતે ક્લેરિકલ વર્કનું કે એડમિનિસ્ટ્રેટિવ વર્કનું કોસ્ટ વધી જશે પછી, બરોબર. તો આ વાત હતી કે પીસ વેજ સિસ્ટમ શું છે. ઓકે, થેન્ક યુ.